નમસ્કાર, હું છું અશ્વિન ધામેલિયા. આજે મારે વાત કરી છે ખેડૂતની. છેલ્લા 2-5 દિવસથી બધા ખેડૂતોની મેસેજ આવે છે કે ભાઈ તમારી મગફળી સેટેલાઇટ દ્વારા તપાસ કરતાં તમારા ખેતરમાં મગફળી નથી, તો તમારી મગફળીનું જે તમે ફોર્મ ભર્યું છે એ રદ કરવામાં આવે છે. તો જો તમારા ખેતરમાં તમે મગફળી વાવ્યું હોય તો તમારે ગ્રામ પંચાયતમાં જઈને ગ્રામ પંચાયતમાં રાખેલો વ્યક્તિ એ તમારા વાડીમાં આવીને ફોટો પાડીને અને એ પછી તમે ખેતીવાડી અધિકારીને આપો કે ખરેખર તમે મગફળી વાવી છે, તો જ તમારું રજિસ્ટર માન્ય રાખવામાં આવે છે, બાકી તમારું રદ થઈ જાય. તો મારે આ કહેવું છે કે જો તમે આવી રીતે મગફળી સેટેલાઇટ પર જોઈને જો રદ કરી દેતા હોય તો મારું એમ કહેશે જે ફોર્મ ભર્યું ફોર્મની સાથે તમે પાણીપત્રક તો જોડેલું છે, તો પાણીપત્રક જે અધિકારીઓ બનાવે છે જોયા કરવાને બનાવી દે છે. પાણીપત્ર બનાવ્યું હોય એનો મતલબ એવો છે આના ખેતરમાં મગફળી હોય, પાણીપત્રક છે એનો નિયમ છે કે સ્થળ ઉપર જઈને બનાવવાનું હોય છે. તો પાણીપત્રક ખોટું કે તમારા અધિકારીઓ ખોટા? વાત રહી આ. તો આ સરકારમાં સેટેલાઇટની જે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે આ સરકાર, તો સેટેલાઇટમાં તમને કંઈ દેખાતું નથી, તો સેટેલાઇટનો તમે ઉપયોગ શું કામ કરો છો? તો સેટેલાઇટમાં જે લોકો જોવે છે એ લોકો શું અંદર જોવે છે? તો આજે આ ખેડૂતના દીકરા તરીકે અમારે કહેવું છે કે આજે તમને સેટેલાઇટમાં ખેડૂતની મગફળી નથી દેખાણી ને, તો આવનારી દિવાળી પછી જે આવે છે તાલુકા અને જિલ્લા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ આવે છે ને એની અંદર ખેડૂતોને તમારા કમળનું બટન પણ નથી દેખાવાનું. યાદ રાખજો તમે. તમને આજે ખેડૂતની મગફળી નથી દેખાતી, તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતોને તમારું જે ઓલું બટન છે ને ઈવીએમમાં એ પણ નથી દેખાવાનું અને તમને ભૂંડી રીતે હરાવીને તમને ઘર ભેગા કરવાના છે. હવે તમારું નાટક બહુ થયું છે, એટલે હવે તમે ચેતી જાયજો. તમે જે ખેડૂત સાથે રમત ચાલુ કરી છે ને, જે નાટક કરવાની, હા, એ તમે સમજી લીજો. તમારી બરબાદીના દિવસો શરૂ થઈ ગયા છે હવે. એટલે તમને નથી દેખાતું કાંઈ, અને પછી ખેડૂતોને પાછા કાગળિયાની લાઈનમાં ઉભા રાખી દેવાના. તો પહેલેથી જ તમે આદેશો આપો ને જિલ્લા ખેતીવાડી અધિકારી, તાલુકા ખેતીવાડી અધિકારીને કહીને, તાલુકા ખેતર અધિકારી હોય એ ગામ સેવકને અને મંત્રીશ્રીને કહે કે ભાઈ સ્થળ ઉપર જઈને પાણીપત્રક બનાવો. તમે શું કામ ભાઈ પાછળથી આ બધું કરો છો? જો તમારું સેટેલાઇટ કામ ન કરતું હોય તો તમે આવી રીતે કામ કરો ને. અને અત્યારે ખેડૂતને બધાને લાઈને ચડાવ્યા છે, જેને ખરેખર મગફળી વાવી છે એના ફોર્મ રદ થયા છે. તો તમે સેટેલાઇટમાં શું તમે જુઓ? સેટેલાઇટમાં તમે જુઓ છો શું? એટલે યાદ રાખજો. અને મારા ખેડૂત મિત્રોને કેવું છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીના માત્ર 2 થી 3 મહિના બાકી છે, કે આને એક દેખાડી દો તમે કે તમને સેટેલાઇટમાં મગફળી નથી દેખાણે, તો હવે તમારું બટન પણ અમને વીવીએમમાં દેખાવાનું નથી. આ 100%ની વાત છે. આને ઘર ભેગા કરો. આને હવે લાજ શરમ નેવે મૂકી અને ખેડૂતોને બેફામ હેરાન કરવાનું ચાલુ કર્યું છે. તો મારી વાત તમને કેવી લાગી? સારી લાગી તો લાઇક, કોમેન્ટ ને શેર કરજો. જય હિન્દ, જય જવાન, જય જય ગરવી ગુજરાત, જય કિસાન, જય જવાન.